શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન ઓખાહરણ, જેમાં કડવા 1 થી 93 છે અને 3 દિવસમાં અલુણા વ્રત કરીને ભક્તો આ ઓખાહરણની કથા સાંભળે છે, જે કાવ્ય સ્વરૂપે છે. 3 દિવસમાં આપણે આ 1 થી 93 કડવાના 3 ભાગ પાડેલા છે. પહેલા ભાગમાં 1 થી 31 કડવા આપણે સાંભળ્યા. આજે ભાગ બીજો સાંભળીશું 32 થી 63. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો ભગવાન શક્તિપતિની જય, દ્વારિકાના નાથની જય. ઓખાહરણ કડવું 32મું. સહિયર શત્રુ સે થઈને મને સ્વપ્નમાંથી જગાડી હો, ઉમિયાનો વરાજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો, અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છેતરી જાય છે દહાડી હો, ભૂંડી સહિયર શત્રુ સે થાય લે લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વર્ષ સ્વપ્ને થયો સંયોગ, સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગ પડ્યો વિજોગ, સ્વપ્નામાં મારા પિયુજી શું અમે કરવા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ, ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગડો તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ, પિયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય, ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય, લેખ લખ્યા 6ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જદુરાય, મધ્યની સાસમ રે માળિયા મારો તી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી સે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, લાખ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને લાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે તો હું મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોય, સ્વપ્ને દીઠું જે નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સોવાક, વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બાણે તેને પુત્રીજન એક, લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું બીજો ગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બાણે, રથ ઘોડા પર વિશાળ જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય,
એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં બેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી તે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક ને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોઈ રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણબગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્મા સોહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા, તે શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારી બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાયા રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું, અલિયાવર લખ્યું ને મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો. એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. સ્વાનમુખા લખ્યા ને માંજરમુખા લખ્યા રે. હસ્તીમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા રે. એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, પડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાંકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢગીરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ મનાવી રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજે રે સ્વપ્નામાં દીઠા ગોમતીજીના નીર રે. આજે રે સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે. આજે રે સ્વપ્નામાં દીઠા સુંદર વર ભરથાર રે. તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખાણ લાવીને કર્મા સાહીને હવે સોરઠ દેશ લખાયા રે. ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સુરજસી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણી મળ્યા રે. આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપને ચાળા રે. મારા નાથજી ગોરા આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે. તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ રે ભરથાર રે.
એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુત્મ રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ, એ તો મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાઈએ જૂટી લીધું તે, કરમાં જઈને કામિની કાયદે છે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન, આણી વાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો, તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે તે પહોંચ્યો, દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી, એ સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે, મારું મનડું હર્યું લટકાળે રે, વર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાણ રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીની વાન રે, વર મને આપો આણી, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી, વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું ગોરે ગાલે રે, વર મુને આપો હો આણી, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને આપો હો આણી, કોટ કાંગડે ચામુંડાએ 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, તે વર મુને આપો હો આણી. કડવું 41મું. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દુર્પંથે છે દ્વારામતી, કેમ જવાય મારી વતી, ત્યારે જઈ ન શકે રાય, સક રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી, સહિયરને સહિયર છે વહાલી, મેં જમણા હાથે ઝાલી, આપણે બેઉ જણ સંગાજી, તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ પેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર, ચિત્રલેખાએ ધારણ કીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જાણ તો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે સાને, જાતિ વેડા ઓખા કહે છે, મારો વર તો રૂડો, કર્મે મળ્યા છે કુવારા, માટે રખે પહેરતા જોડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર, ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢડી ખાટડી, હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, મુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાંત, એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય, ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ, પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન, ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય,
તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ, એમાં તે શું કામ? એક તામસી વિદ્યા એવી, ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડી વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે. શિવ અને સામળિયો વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્રને દહાડે જાય છે ફરવા. એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત. કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ. તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું તે ભવન. ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમ્ન. ત્યાંથી આ ઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર. સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેટ કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગતંબે કરતી તે જાય. હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાં. હિંડોળો લઈ પરવરી તે સમર્યા વેંકુઠરાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં. તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે, ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા. આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે, ચક્કરને ઉઠીને જોને તારું ગામ. કાલે પછી ચોરી થશે, લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાવાઈને બારી હાલે, ખડખડાટ બહુ થાય. ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય. ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 43મું. ઊંઘ્યા પીવને જગાડીએ, ભરનિંદ્રામાંથી ઉઠાડીએ. મનસંગાથે એવા બીજીએ બ્રહ્મહત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય. વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તકે ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સૂવે સૈયામાય. આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી. તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજગંધ. હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે, ચિત્રલેખાને તું તો બોલી આપ. પીયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેના ન લહે મર્મ. સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે, ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું. હવે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય. એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓસી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય. ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો આવે પાર રે. હરડું હાંક મારી દીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવજન રે. ઓહો રાત્રિ બેઠા છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચક્રડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીણી છો કોણ છો બલાય રે.
ચિત્રલેખા કહે વીરા, ખમ્મા ખમ્માય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો? ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી, વરવરવાને અર્થે લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવરી, કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગદીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ, ન હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંના નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે, લોઢે ચડિયા કમાડ રે, રત્નાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાડ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્નરાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં, તારા બાપે એક નથી પરણી રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપની જેપ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણિયાનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો છે, સત્રાજીતની કાજે રે, મણી લેવા ગયો મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખ ને ટૂંકા કેસ રે, વરવો દિશે વેસ રે, ભૂંડા મુખમાં છૂછા ઉપર શું મોહી રહ્યા. કહો તો વાત વધારી કહીએ, નીતર અહીંથી છાના રહીએ, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો. તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન, ઓખાની માડી તો ઉમિયા સતી રે. હિમાચલની ભાણેજી, ગણપતિ જેનો વીર, ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન, એનો વડો બલિરાજન, એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે, બલિરાય યજ્ઞનો અધિકારી, તારો વડો ભિખારી, 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ સાને કરો એના બાપની ભૂમિ મારે, કર્મા હીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીતર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઓ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું લાવી તે તારો પાડ. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમથું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું, અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં.
પરણાવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળિયા માય રાજકુમારી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી દીધો રે. માળિયામાં નારદ તુંબર બાય, માળિયામાં કળશ ચોરી બંધાય. માળિયામાં પહેલું મંગળ વર્તાય, પહેલે મંગળ સાસા દાન દેવાય. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકા, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં બીજું મંગળ વર્તાય, બીજે મંગળે સાસા દાન દેવાય. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય, ત્રીજા મંગળે સાસા દાન અપાય. ચિત્રલેખા આપે છે 9 હાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં ચોથું મંગળ વર્તાય, ચોથે મંગળે સાસા દાન દેવાય. ચિત્રલેખા આપે છે ગાયોના દાન, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય છે. ગળવું 51મું. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સહિયર, નારી બંધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાય તું કરજે પીયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાય મુજને જવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે 2 જણ વહેંચીને અન્ન જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, બાઈ સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાવું છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા, ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે મુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેલીતી બારી. બંને સરખી વિજોગની પીડા, નરનારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધે બાંધી માયા. ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મંડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કામ કુંવર રહ્યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકુટીની જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાલરને જમકે. દીઠી મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ્ય ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે અનોખી પૂઠણ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ ને રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખ ઝેર છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. સુધ બુધ તો વિસરે તહીં, એટલે ચોમાસું ગયું વહી.
ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી, શરદ પૂનમની રાત. માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે તેણે દીધી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ. રાતી આંખ લડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાય આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્રવચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે, તે રીપુ કોઈ થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેરે, તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે લીધા ડાહ્યા જન. ઓખાજી માળ્યા રે, એઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કેરે રે વણ. કસકસિયા વિના રે, કંચુકી પહેરી અવળે વણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કૂરી રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખીસે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આંકડી રે, દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આડ પંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભ લડી છે દન. હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખમ કૌભાંડે. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દે ને માતાને પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકો પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો સો કોપ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન. માળિયામાંથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચાપશે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાંજીઓ, કંપી નગરી બધ. મંત્રી કહે છે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી. માંડી જુઓ જૂથને, હળવા જાઉં કહી. આસો ઉદ્યમ બઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ.
નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત દીધી, છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી. કડવું 54મું. જોડી જોવાને જોધ મળ્યા ટોળાજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગે બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ્જ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોય, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આંખલડીને ભ્રુકુટી રહે ખમખમી, રોમવાળી વાકી વળી વઢતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ, તે રાજકુંવારીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચાર ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણ વાસે ચૂપ, સિંહ હોય તો હાંક ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજનો તન. સાંભળ 4 લાખ જોધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું દીધું. મનમાં હતી મોટી આસ, વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ, પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોડી માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસથી ભરી કનક કેરી કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નરણે વરસે આંસુની ધાર. વળી બેસે ને ઉઠે ને વળી થાય વદન વિકાસણવીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢે, પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામોઢ. કડવું 56મું. ઘેલી નારી કાલા વાલા જે કરો તે ફોક, એમાં એવું યુદ્ધ કરીએ જે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ભરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધા સૌભાગ્યવંતી ઓખા બાય. ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરસવનો કાળ. અલ્યા ઘણી વાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને લડું હથિયાર નથી કંઈ એક,
જોધા જા સોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધા આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો કાંથાઓ રાંગ, હું તમારા કાજે આવ્યો છું મારો ન કાઢો વાગ. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો તે કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા છે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભળો દેવ આ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર ન સમાય. ખડક ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા પરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતા કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથને લપડાકે, કોઈને મારી ભૂકો કીધા ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું તે ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિસે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરો નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળ. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળ. સૌ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે સિંહ વલે થાશે બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. વિખ્યા રે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધજાળ રે. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળમાં. સિંહપણું વેરાઈ ગયું તે થયો સંગ્રામ શિયાળમાં. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ. એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછાવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 સ્કંદ. અહંકારે ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ. વાક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ.
અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું, થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃછાવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત મુજને કર્યો તે છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને સાન, સ્થળ અંગે દેખી રાજનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, સસક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વીનું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, સોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સેના સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગિરિવર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોત રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોરિયા કે કાણ, મોડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર, મેઘાંડંબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓનો સૂર, સૈન્ય સઘળું પરવર્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત દીધો રે. કડવું 58મું. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા સુવઢતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધાનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહું નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય હરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી. દૈત્યે માળ્યું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ. હાકે ઇન્દ્ર જાય આસમાન, જનસ્તંભે તાતની હાકે. બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે, જેને નામે તે મેરું હાલે. ચક્રધારી સરખાનું નવ ચાલે, છત્રી સાથે રહે છે બીતો. તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યા છે દંત જ કરડી, સે ઘાવો છો મોછો મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારી એ સામા થઈ. નથી ઉગારવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મહુવર વાજે મળીધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિ શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાળ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય સ્વાન. ઘરમાં જોતો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી.
એમ કહીને ઓખા અડગી કીધી ગાજ્યો તે ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને પડ્યો છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું તસું. જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકાર કરી. નાખે દૈત્ય ખાડા ને મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગડ. 20 સહસ્ત્ર અસુર સો તૂટ્યા એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી છૂટે પરિઘ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડ માલને ગોળા. બોલે દુંદુભીના ગડગડાટ થાય ખાડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ દેહી દોહેલોને નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચ્ચાટ દેખી દોહેલા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને જીક્યા ઝાલીને કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગડને ભડાકે, કોઈના મોં ભાગ્યા લબડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે દળ દેખી ઓખા ઉલાસે. મેં તો આવડું ન હતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પર સેવો અનિરુદ્ધ ડીલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજીઓને પડ્યું ભંગાળ નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ સજ્યા કવચ આયુધને ટોપ. ભાગી હાંકને ચડ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ બાણદણ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસે હવે શું થાશે રે. એવા બળિયામાં સાથે બાથ બાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડો રે. એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે. ઓ ગજાવે બળવંત દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અવર્ણ ધાય તણાયા જાસો રે જાદવજી. એક જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવને થાવ વઢો તો ફાંસી રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો ભોગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ મૂકો જુદ્ધને જાદવજી. મારા વડોજી લાગુ પાય માનો મારી બુધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી આસી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તું કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણીજી. એના છેદુ હાથ 1000 દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો હવે નાઠે આવે આડ રે રાણીજી. નાઠે આવે આણ નવકી જે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે હો હઠીલા રાણા. આશા સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા. કાલાવાલાનું કામ હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાદ હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર હો હઠીલા રાણા. બળે પામીને પેલે તીર હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાડ હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જળ રાણ હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન હો હઠીલા રાણા. એવા સુકન માઠા થાય હો હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા. એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા. માહો માહે થયા છે હાહાકાર હો હઠીલા રાણા.
ઓ દુંદુભી વાગ્યો ધાય હો હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર ધાય હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા, એ ઝળકે ભાલાના ફળ હો હઠીલા રાણા. ખાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ હો હઠીલા રાણા. આ બાજે ઘૂઘર માળ હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જૂથ રહેવા દો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા, બેડાંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા. મેઘાંડંબર છત્ર વિરાજે ઉલટી નગરી બધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61. આવી સૈન્યાસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું જો ભોગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો ઘોઘાત, વીટો 14 સહુ મળીને પૂછું એને વાત. માળિયાથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બિહામણી, પવન વેગી ખાપરિયારી તે કહ્યા તે હણહણી. આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામમાં ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાંદરડું તે ચઢી ગયું છે લેશે, આ જોધા પિયુજીને મારશે દેવડા જીવું નહીં. અભર્ક તમારો એકલો તેને વીંટી વળ્યા સુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આસ તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાને ભજતી ભામતી ભરધાર છે રીપુ મધ્ય. મુખ વક્ત્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખ તે સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીચંડ ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અભર્ક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર જે વટતો નથી બાણના તે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ત્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વસુ શોભાવે, ભુજ ભાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોગળ રે કરધારી, અરે ટાળુરી પુ સંસારના ઉતારું એનો ભાર. શિવબાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના ને લાખના એને ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખેરિયો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દૌ કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીટ્યો હળવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી જ. અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે.
કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ? અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ? પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ. છોડી છત્રપતિની વર્યો, હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે થઈને કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યા વર્યો, તે કોણ વૈષ્ણવ પાખે? પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ખસે છે કર. નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને 9 માએ સૂર, ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાંય લીધો આ ભલિયામાં ભાણ. થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કો વાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદાને વાગી શીસ, નાઠા હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગડ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાગ્યું કુંડળ છે ત્યાં કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતમાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગડ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા જાણ, ક્યાં ગયું મહાદેવજીનું બાણ? મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળ્યો સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તકે ધરું. અનિરુદ્ધે 2 જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. માતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયા માય. કડવું 63મું. મધુરેને સાદે રેહો, ઓખા રૂએ માળિયા રેહો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટી પડજો રે હો, પડજો સગા બાપને માથે. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારા તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશમાં. તો મિત્રો આપણે સાંભળ્યું ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન ઓખાહરણ કડવા 32 થી 63. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓખાહરણમાં 93 કડવા છે. 3 દિવસ 3 ભાગમાં આપણે ઓખાહરણ 93 કડવા સાંભળવાના છીએ. આજે છે બીજો દિવસ, આવતીકાલે બાકીના જે કડવા છે તે સાંભળીશું. ભગવાન ભક્તવત્સલ દ્વારિકાના નાથ શ્રી કૃષ્ણ ભગવાનને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. શક્તિપતિ ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો ભક્તવત્સલ ભગવાનની જય, ભગવાનની કથાની જય, ચૈત્ર માસની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.